નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9ની અંદર પ્રકરણ 5 સજીવનો પાયાનો એકમ, જે તમારે 29મી તારીખે લેવાનાર એકમ કસોટીની અંદર આ પ્રકરણ પૂછાવાનું છે. મિત્રો, આ પ્રકરણની અંદર આપણે શું એનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો, આ પ્રકરણની અંદર સજીવો શાના બનેલા છે, કોષનું બંધારણીય આયોજન શું છે, કોષરસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, કોષ રસ અને વિવિધ પ્રકારની જે કોષીય અંગિકાઓ છે એનો આપણે વિગતે અભ્યાસ કરવાના છે. મિત્રો, અહીં આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે પ્રશ્નો પાઠ્યપુસ્તકના જે મુદ્દાઓના આવે છે એને આપણે અલગથી નોંધ કરીશું, અને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એની પણ આપણે અલગથી નોંધ કરીશું, કારણ કે એની એકમ કસોટીમાં પૂછાવાની જે શક્યતા છે એ શક્યતા ખૂબ વધારે છે. આ પ્રકરણનું ખૂબ મહત્ત્વ છે, કારણ કે જે વિદ્યાર્થીઓ 11 સાયન્સ અને 12 સાયન્સમાં જેમને મેડિકલમાં જવું છે, જે બાયોલોજી રાખનાર છે, એ વિદ્યાર્થીઓને આ પ્રકરણ એ ખૂબ જ ઉપયોગી થનાર છે. તો મિત્રો, પહેલી જ વાત છે કે ભાઈ કોષ શબ્દ જે છે એ શબ્દનો મારે અર્થ સમજાવવો છે. એની શોધ જે છે એ શોધ કોને કરી હતી? તો મિત્રો, કદાચ ક્યાંક તમે પ્રાઇમરી સેક્શનની અંદર ક્યાંક ભણ્યા હશો, અથવા તો ક્યાંક તમે સાંભળ્યું હશે કે કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે. એટલે આપણે અહીંયા નોંધ કરીશું કે ભાઈ કોષ શબ્દ એ લેટિન શબ્દ છે. શેમાંથી મેળવ્યો છે? તો સેલ્યુલામાંથી મેળવેલો છે. જેનો અર્થ શું થાય છે? તો જેનો અર્થ થાય છે નાનો ઓરડો. હવે મિત્રો, એની શોધ જે છે, શોધ કોને કરી? તો રોબર્ટ હુક નામનો એક અંગ્રેજ વૈજ્ઞાનિક હતો. આ રોબર્ટ હુક નામના અંગ્રેજી વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર હતું, પ્રાથમિક કક્ષાનું. એની અંદર બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું, અને એની અંદર એ અંગ્રેજ વૈજ્ઞાનિકને મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. આ જે મધપૂડાના જે ખાના જેવી રચના જોવા મળી ને, એ પ્રત્યેક ખાનાને રોબર્ટ હુકે કોષ એને તરીકે ઓળખવી, અથવા તો કોષ શબ્દ નામ આપી દીધું. મિત્રો, આ જે વાત છે એ વાત ખૂબ નાની વાત છે, બિન અગત્યની પણ ગણી શકાય, પણ જીવ વિજ્ઞાનની અંદર અથવા તો જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં તે ખૂબ જ અગત્યની પુરવાર એ થઈ છે. રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો હોય છે, અને આ એકમો માટે આજ દિન સુધી જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ જે છે એ ઉપયોગ આપણને થતો જોવા મળ્યો છે. અહીં તમે સ્લાઇડમાં જોઈ શકો છો કે કોષ જે છે એ પ્રત્યેક જે મધપૂડાના ખાના જેવી જે રચના છે એ રચનાને રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ અહીંયા નામ આપી દીધું. તો મિત્રો, પરીક્ષાની અંદર આ જે પ્રશ્ન છે, પ્રશ્ન પાઠ્યપુસ્તકની અંદર જે મુદ્દાઓ આવે છે એની અંદર આ પ્રશ્ન છે કે ભાઈ કોષ શબ્દ એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે, જેનો અર્થ થાય છે નાનો ઓરડો. એની શોધ કોને કરી? તો અંગ્રેજ વૈજ્ઞાનિક છે, જેનું નામ છે રોબર્ટ હુક. કેવી રીતે કરી? તો પ્રાથમિક કક્ષાનું એક માઇક્રોસ્કોપ હતું, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હતું. એની અંદર બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું, અને મધપૂડાના ખાના જેવી નાની નાની રચના જોવા મળી. આ પ્રત્યેક જે ખાના જેવી રચના છે એને કોષ શબ્દ આપી દીધું. અને જીવ વિજ્ઞાનના ઇતિહાસમાં આ જે ઘટના બની છે એ ખૂબ અગત્યની બની છે. જીવ વિજ્ઞાનમાં કોષ શબ્દનો ઉપયોગ અત્યાર સુધી, આજ દિન સુધી આપણે એનો કરતા આવ્યા છીએ. મિત્રો, બીજી વસ્તુ આવે સજીવો જે છે, સજીવો શાના બનેલા છે. હવે મિત્રો, આની જે વાત છે એ વાત આપણે જ્યારે સ્કૂલો ચાલુ થશે ત્યારે આપણે આપણી શાળાની અંદર જે પ્રયોગશાળા હશે, અને પ્રયોગશાળાની અંદર આપણે હંગામી આસ્થાપન દ્વારા કરીશું.
પણ અત્યારે COVID-19ના કારણે સ્કૂલો જે છે સ્કૂલો બંધ છે, શિક્ષણ બંધ નથી. સરકારનો એક અભિગમ છે, સરકારનો એક પ્રયાસ છે કે છેવાડાનો વિદ્યાર્થી એ ભણી શકે, શિક્ષણ મેળવી શકે. એ હેતુથી આ જે કામકાજ છે, શૈક્ષણિક કામકાજ છે, એ કામકાજ શરૂ છે. તો મિત્રો, ડુંગળીના છાલના કોષોનું હંગામી આસ્થાપન આપણે કેવી રીતે કરીશું? તો મિત્રો, એના માટે જે સાધનો છે, તો એમાં ચીપીઓ છે, વોચગ્લાસ છે, કવર સ્લીપ છે, પીંછી છે, અને જેમાં આપણે જોવાના છીએ એ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર છે. મિત્રો, અભિરંજક તરીકે આપણે આયોડિનનો ઉપયોગ કરવાના છીએ, અને પદાર્થ તરીકે મિત્રો આપણે શું લઈશું? તો ડુંગળી જે છે એ ડુંગળીનું આપણે કંદ લઈશું. હવે આપણે એનું આસ્થાપન કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ એક ડુંગળીનો નાનો ટુકડો લઈશું, અને એને ડુંગળીના નાના ટુકડાની અંદર ચીપિયાની મદદથી એની જે અંદરની જે સપાટી છે એ સપાટીનું પાતળું પડ આપણે એને અલગ કરીશું. આ પાતળા પડને પાણીથી ભરેલા વોચ ગ્લાસમાં મૂકીશું. એક ડુંગળી લીધી, ચીપિયાની મદદથી અંદરની સપાટીનું એક પાતળું પડ લઈ લીધું, વોચ ગ્લાસમાં મૂક્યું કે જેમાં પાણી છે વોચ ગ્લાસમાં અગાઉથી. હવે એને પીંછી વડે આ પડને આપણે આપણો જે હાથ છે એ હાથથી પડને નહીં અડીએ, કારણ કે હાથની અંદર જે કચરો હશે, મેલ હશે, તો એની ઉપર એ ચોંટી જશે. એટલે આપણે જે કામ કરીશું એ ચીપિયાથી પકડીશું, અને પીંછી જે છે પીંછીથી આપણે એને એ પડને સીધું પણ કરીશું. ત્યારબાદ આયોડિનનું અભિરંજક જે છે આયોડિન, એનું આપણે એક ટીપું મૂકીશું. ત્યારબાદ સોયની મદદથી કવર સ્લીપ આપણે એ રીતે ઢાંકીશું કે એમાં હવાના જે પરપોટા છે એ પરપોટા ન રહે. જો અંદર હવાના જો પરપોટા રહી જશે તો જ્યારે આપણે સંયુક્ત સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં જઈશું તો પરપોટા જે છે પરપોટા દેખાશે, સ્લાઇડ જે છે એ આપણે ચોખ્ખી જોઈ શકીશું નહીં. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે હવાના જે પરપોટા છે એ અંદર ન રહી જાય. હવે આખી જે સ્લાઇડ તૈયાર થઈ છે એ સ્લાઇડને આપણે સૂક્ષ્મદર્શક યંત્રની અંદર ઓછી ક્ષમતાવાળા અને વધુ ક્ષમતાવાળા વસ્તુકાચ હેઠળ આપણે એનું અવલોકન કરીશું. મિત્રો, આપણે એનું અવલોકન કરીએ છીએ તો હંગામી સ્લાઇડની અંદર નાના મોટા ખાના સ્વરૂપે કોષ રચના જોવા મળે છે. હવે આ જે કોષ રચના જોવા મળે છે તો એમાં કોષ કેન્દ્ર છે, કોષ દિવાલ છે, કોષ રસ જે છે એ આપણને એની અંદર સ્પષ્ટપણે આપણે જોઈ શકતા હોઈએ છીએ. મિત્રો, બધી જ જે સંરચનાઓ છે એ એકસરખી જોવા મળે છે. આ બધી રચનાઓ મળીને ડુંગળીનું શલ્કી આવરણ જે છે એ આવરણ એ રચતા હોય છે. આમ આપણે એનો નિર્ણય પણ લખી શકતા હોઈએ છીએ કે ડુંગળીના કોષો એ એક સમાન સંરચના ધરાવે છે, ભલે ને ડુંગળીનો આકાર સાથે એનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી. આ પણ મિત્રો ધ્યાનમાં રાખવાનું છે કે ડુંગળી નાની હોય કે ડુંગળી મોટી હોય, એના કદ સાથે, એના આકાર સાથે, એના વિસ્તાર સાથે, માની લો કે સૌરાષ્ટ્રની ડુંગળી હોય અથવા તો નાસિકની ડુંગળી હોય, પણ એની અંદર જે સંરચના જોવા મળે છે એ સંરચના આપણને એક સમાન જોવા મળે છે. એ પણ અહીં આપણે ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો, હવે આપણે જવું છે એકકોષીય અને બહુકોષીય સજીવોની આપણે વાત કરવી છે. મિત્રો, નામ જ છે એકકોષીય. એકકોષીય આપણે કોને કહીશું? તો પહેલા તો એકકોષીય અને બહુકોષીયની આપણને ખબર કેવી રીતે પડી? તો માઇક્રોસ્કોપની જો શોધ ન થઈ હોત તો આપણે જાણી શક્યા ન હોત. પણ માઇક્રોસ્કોપની શોધ પછી આપણે એવું જાણી શક્યા કે એક જ કોષ એ સમગ્ર સજીવનું નિર્માણ કરે છે. એક જ કોષ, પછી એક કોષી હોય, એક કોષીમાં તો એક જ કોષ હશે, પણ બહુકોષીની અંદર પણ સમગ્ર જે સજીવ છે એ સજીવનું નિર્માણ એ એક કોષ દ્વારા થતું હોય છે. તો સજીવોને આપણે બે ભાગમાં એને વર્ગીકૃત કરીએ છીએ, એકકોષીય સજીવો અને બહુકોષીય સજીવો. મિત્રો, એકકોષીય સજીવોની અંદર ઉદાહરણ તરીકે બેક્ટેરિયા છે, અમીબા છે, પેરામિશિયમ છે,
ક્લેમિનો, મોનાસ આ બધા એકકોષીના ઉદાહરણો છે. જ્યારે બહુકોષીય સજીવોની અંદર ઈસ્ટ છે, એટલે કે ઈસ્ટ સિવાયની ફૂગ મોટા ભાગની બધી કહીશું તો પણ ચાલશે, વનસ્પતિ અને પ્રાણીઓનો જે સમાવેશ છે એ સમાવેશ આપણે મિત્રો શેમાં કરતા હોઈએ છીએ? બહુકોષીની અંદર કરતા હોઈએ છીએ. હવે એક કોષીની અંદર એક જ કોષ બધા જ કાર્ય કરે છે, કારણ કે એક કોષીની અંદર એક જ કોષ હોય. આ એક જ કોષ એ બધા જ કાર્ય કરી સંપૂર્ણ સજીવ તરીકે એ વર્તતો હોય છે. જ્યારે બહુકોષીય જે સજીવો છે તો એની અંદર એક જ સજીવના શરીરના ઘણા કોષો ભેગા મળીને જુદા જુદા કાર્યો કરવા માટે વિવિધ પ્રકાર, હવે એમાં કોષોની જે સંખ્યા છે સંખ્યા વધારે છે. હવે તમે સૌ જાણો છો કે માનવ શરીર જે છે એ કોષોનું બનેલું છે. કોષોનો જે સમૂહ જ્યારે એકત્રિત થાય છે, ભેગો થાય છે, ત્યારે બનાવે છે પેશી. આ પેશી ભેગી થાય છે એટલે બનાવે છે અંગ. અંગ જ્યારે એ ભેગા મળે છે ત્યારે તંત્ર બનાવે છે, અને તંત્ર થકી માનવ શરીર જે છે એ માનવ શરીરનું નિર્માણ થતું હોય છે. મિત્રો, અહીં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે એક જ સજીવના શરીરમાં ઘણા કોષો ભેગા મળી જુદા જુદા કાર્યો કરવા માટે વિવિધ પ્રકારની પેશી, અંગ કે તંત્ર રચે છે. નંબર 2, એક કોષીની અંદર વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ સર્જે છે. એક કોષી સજીવ હોય તો એના જેવી ને જેવી સંતતિ જે છે એ સંતતિ સર્જતી હોય છે. જ્યારે બહુકોષી સજીવ જે છે એમાં એક જ કોષમાંથી એ નિર્માણ પામે છે. એ પણ બહુકોષીની અંદર ઘણા બધા કોષો છે, પણ એ પૈકી એક જ કોષમાંથી એ મિત્રો શું પામતા હોય છે? નિર્માણ પામતા હોય છે. તેવી જ રીતે દરેક સજીવમાં કોષ વિભાજન થઈ તેના જેવા જ પ્રકારના કોષો ઉત્પન્ન થાય છે. એટલે અહીં આનુવંશિકતા જે છે ને એ આનુવંશિકતાનો આપણને ગુણધર્મ જોવા મળે છે કે પિતૃ પેઢીના લક્ષણો વંશ પરંપરાગત રૂપે એની સંતતિમાં જોવા મળે. જ્યારે કોષ વિભાજન થાય એટલે એકમાંથી બે અથવા તો એકમાંથી અનેક કોષો જે છે એ કોષોનું નિર્માણ થાય છે. પણ એ કોષો કેવા છે? એ કોષો કેવા છે? તો તેના જેવા જ, એટલે કે પિતૃ પેઢીની અંદર જે લક્ષણો છે, પિતૃ પેઢી જેવા જ એ કોષો જે છે કોષો ઉત્પન્ન થતા હોય છે. અને આમ બધા કોષો જે છે એ પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી એ ઉદ્ભવતા હોય છે. તો મિત્રો, અહીં આપણે એક કોષી અને બહુકોષીનો પરીક્ષાની અંદર તફાવત પૂછાય તો મિત્રો આપણે લખી શકતા હોઈએ છીએ સરળતાથી. એનું એક તમે ઉદાહરણ આપી દો. બીજું તમે કે ભાઈ એક જ પ્રકારના કોષો આવેલા છે અને એક કરતાં વધારે પ્રકારના કોષો આવેલા છે. નંબર 2, વિભાજન દ્વારા તેના જેવી જ સંતતિ એ સર્જે છે, અને દરેક બહુકોષી સજીવ જે છે એ એક જ કોષમાંથી એ નિર્માણ પામતા હોય છે. તો મિત્રો, તમે તફાવતના 2 કે 3 મુદ્દા તમે આરામથી આપી શકતા હોવ છો. ત્યાર પછી અહીંયા આપણને આકૃતિ આપેલી છે. વિવિધ પ્રકારની સાત કોષો માનવ શરીરની અંદર વિવિધ આકારના જે કોષો છે એ કોષોને ઓળખી અને એના આપણે નામ આપવા છે. મિત્રો, અહીં તમને કોઈ પણ એક ફિગર, તમને કોઈ પણ એક કોષ તમને એકમ કસોટીમાં પૂછ્યો હોય અને એનું નામ તમારે લખવાનું હોય અથવા તો એને તમારે ઓળખવાનો છે, એની ઓળખ કરી અને એનું તમારે નામ લખવું છે. તો મિત્રો, અહીં એ આકૃતિ જે છે, એ જે આકૃતિ છે એ મેદકોષ છે. આકૃતિ એ જે છે એ મેદકોષ છે. આકૃતિ બી જે છે એ અરેખીય સ્નાયુતંતુ છે. અરેખીય સ્નાયુતંતુ છે. સી જે આકૃતિ છે એ ચેતાકોષ છે. માનવ શરીરની અંદર સૌથી મોટામાં મોટો કોષ. પરીક્ષામાં એ પણ પ્રશ્ન આવે છે કે માનવ શરીરની અંદર, અને કદાચ સ્વાધ્યાયમાં પ્રશ્ન છે કે માનવ શરીરની અંદર સૌથી મોટામાં મોટો કોષ કયો છે? તો મિત્રો, ચેતાકોષ. તો તમે એની આકૃતિ જો જોયેલી હોય તો તમે ચોક્કસ ચેતાકોષ જે છે એ લખી શકતા હો છો. ત્યાર પછી ડી આકૃતિ જે છે એ રુધિર કોષોની છે. ડી જે આકૃતિ છે એ રુધિર કોષોની છે. ઈ જે છે એ શુક્રકોષ છે. એફ જે છે એ અસ્થિકોષ છે. અને જી જે છે એ અંડકોષો છે. તો મિત્રો, માનવ શરીરની અંદર
વિવિધ આકારવાળા જે કોષો છે એની આપણે ઓળખ કરી અને એના નામ જે છે એ નામ પણ આપણે અહીં તમને જણાવ્યા છે. તો પરીક્ષામાં આમાંથી એક કોષની આકૃતિ પૂછાય અને એનું નામ અથવા તો એની ઓળખ કરવાની આવે તો મિત્રો તમે કરી શકશો. એ આકૃતિ છે એ મેદકોષ છે. બી જે આકૃતિ છે એ અરેખીય સ્નાયુતંતુ છે. સી જે છે ચેતાકોષ છે. ડી જે છે એ રુધિરકોષો છે. ઈ જે છે એ શુક્રકોષો છે. એફ જે છે એ અસ્થિકોષો છે અને જી જે છે એ મિત્રો અંડકોષો જે છે એની એ ઓળખ આપણે કરતા હોઈએ છીએ. એની આકૃતિ છે. હવે મિત્રો આપણે એ પણ ધ્યાનમાં રાખવું છે કે ભાઈ સજીવોમાં કાર્યની જે વહેંચણી છે એ વહેંચણી આપણે સમજવી છે. તો મિત્રો એક કોષીની પહેલા આપણે વાત કરીશું કે ભાઈ એક કોષી સજીવોમાં શ્રમ વિભાજન. તો એક કોષી સજીવ હોવાથી એની અંદર ઉચ્ચ સજીવોની માફક એની અંદર પેશી ના હોય, અંગ ના હોય, તંત્ર સ્વરૂપી આયોજન જોવા મળતું નથી. મિત્રો બરાબર અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે. બરાબર ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ એક કોષી સજીવ હોય એટલે એની અંદર એક જ કોષ હોય. હવે એક જ કોષ હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની પેશી, અંગ કે તંત્ર એ આપણને જોવા મળતું નથી. પરંતુ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ કોષીય અંગિકાઓ હોય છે. પણ એની અંદર પણ કાર્ય તો થાય છે. તો કાર્ય કેવી રીતે થાય છે? તો ચોક્કસ કોષીય અંગિકાઓ છે એ અંગિકાઓ દ્વારા આ જે કાર્ય છે એ કાર્ય થતું હોય છે એક કોષી સજીવોની અંદર. નંબર 2 કે ભાઈ કોષમાં એક ચોક્કસ દ્રવ્યનું નિર્માણ, અન્નકણોનું પાચન અને કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યો એટલે કે વિષારૂ દ્રવ્યો, બિનજરૂરી હાનિકારક દ્રવ્યો છે એ પણ દૂર કરવા પડે. અન્નકણો હોય તો એનું પાચન પણ કરવું પડે, ચોક્કસ દ્રવ્યોનું નિર્માણ પણ કરવું પડે. આ બધા કાર્યો કરવા માટે ચોક્કસ અંગિકાઓ જે છે એ અંગિકાઓ પણ આપણને અંગિકાઓ વડે થતું હોય છે. તો અંગિકાઓ આવેલી છે અને એ અંગિકા આવેલી છે એ આ કામ કરે છે. કયા કામ કરે છે? ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરે છે, અન્નકણોનું એ પાચન કરે છે અને ચોક્કસ દ્રવ્ય છે એ દ્રવ્યનું પણ નિર્માણ કરે છે. તો મિત્રો અહીં એક કોષી સજીવમાં શ્રમ વિભાજન કેવી રીતે થાય? તો ભાઈ એક કોષી સજીવ છે એટલે એમાં એક જ પ્રકારનો કોષ છે. એક જ પ્રકારનો કોષ હોય તો એમાં પેશી ના હોય, એમાં અંગ ના હોય, એમાં તંત્ર ના હોય. તેમ છતાં પણ ચોક્કસ કાર્ય કરવા માટે ચોક્કસ અંગિકાઓ આવેલી છે. હવે કયા કયા કાર્યો કરવા છે? તો ચોક્કસ દ્રવ્યનું નિર્માણ હોય, ઉત્સર્ગ દ્રવ્યોને દૂર કરવા હોય અથવા તો અન્નકણોનું પાચન કરવું હોય. આવા કાર્યો કરવા માટે ચોક્કસ અંગિકાઓ જે છે એ અંગિકા વડે એ કાર્ય જે છે એ કાર્ય થતું હોય છે. તેવી જ રીતે માની લો કે બહુકોષી સજીવો આવે તો બહુકોષી સજીવોની અંદર આ જે શ્રમ વિભાજન છે એ શ્રમ વિભાજન કેવી રીતે થતું હશે? તો મિત્રો બહુકોષી સજીવોની અંદર કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. બહુકોષી સજીવો હોય એટલે એમાં એક કરતાં વધારે પ્રકારના કોષો જોવા મળે તો એની અંદર કાર્ય કરવા માટે શ્રમ વિભાજન થયેલું હોય છે. દાખલા તરીકે મનુષ્યની અંદર જુદા જુદા ભાગો આવેલા છે. આ જે જુદા જુદા ભાગો છે ને એ કાર્યો પણ જુદા જુદા કરે છે. એક જ ભાગ એ બધા કાર્યો કરતા નથી. કારણ કે તંત્ર જે છે ને એ તંત્રની અંદર જુદા જુદા અંગો આવેલા છે. આ જે અંગો છે એને આપણે ભાગો કહીએ છીએ અને આ જે ભાગ છે ને એ વિવિધ પ્રકારના કાર્યો કરતા હોય છે. દાખલા તરીકે આપણું જે હાર્ટ છે, હૃદય છે, એ રુધિર પરિવહનનું કાર્ય કરે છે. આપણું જે રુધિર છે એ રુધિર પરિવહનનું કાર્ય કરે છે. જ્યારે જઠર છે ને, જઠર એ ખોરાકનું પાચનનું કાર્ય કરે છે. મિત્રો જઠર જે છે ને એ પાચન તંત્રનો ભાગ છે, પાચન તંત્રનું અંગ છે. મેં તમને પહેલા કહ્યું કે માનવ શરીરની અંદર વિવિધ અંગો છે, વિવિધ ભાગો છે અને આ ભાગો એ સમાન કાર્યો કરતા નથી. એ કાર્યો જે છે કાર્યો પણ જુદા જુદા કરે છે. જેમ કે હૃદય જે છે ને એ રુધિર પરિવહનનું કાર્ય કરે છે, જ્યારે જઠર છે ને, જઠર એ પાચનનું કાર્ય કરે છે. મિત્રો આવા જે સજીવો છે એ સજીવોના કોષોના આકાર પણ નિશ્ચિત હોય છે. હવે આ જે અંગો છે, ભાગો છે, આ જે કોષો છે એના આકારો જે છે એ આકારો નિશ્ચિત હોય છે. જેમ કે ચેતાકોષ,
આપણે જોઈએ એની આકૃતિ, રક્તકણ, વિવિધ પ્રકારના સ્નાયુ કોષો. તો આ જે કોષોના આકાર જે છે એ આકાર પણ મિત્રો આપણને કેવા જોવા મળતા હોય છે? તો નિશ્ચિત આપણને જોવા મળતા હોય છે. આમ એકકોષી સજીવોમાં અંગિકાના સ્તરે, જ્યારે બહુકોષી સજીવોમાં, હવે બરાબર ધ્યાન રાખવાનું કે ભાઈ એક કોષીમાં કેવી રીતે થાય છે અને બહુકોષીમાં કેવી રીતે થાય છે. તો એકકોષી સજીવોમાં અંગિકા દ્વારા, અંગિકા સ્તરે, જ્યારે બહુકોષી સજીવોમાં પેશી હોય, અંગ હોય કે તંત્ર કક્ષાએ એ શ્રમ વિભાજન થયેલું હોય છે. તો મિત્રો અહીં એકકોષી અને એકકોષી સજીવોમાં અને બહુકોષી સજીવોમાં કેવી રીતે થાય છે શ્રમ વિભાજન? તો એકકોષી સજીવોમાં અંગિકા વડે, અંગિકા સ્તર વડે, જ્યારે બહુકોષી સજીવોની અંદર પેશી હોય, અંગ હોય કે તંત્ર કક્ષાએ શ્રમ વિભાજન જે છે એ આપણને મિત્રો જોવા મળતું હોય છે. હવે આગળનો પ્રશ્ન આવે છે કે કારણ આપો સજીવને, એટલે કે કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહેવામાં આવે છે. મિત્રો આ પ્રશ્નો એ તમારે પાઠ્યપુસ્તકના જે મુદ્દાઓ આવે છે, એટલે કે બ્લુ લાઇન છે એની અંદર આ પ્રશ્નો છે, એટલે કે ઇન્ટેક્સનો પ્રશ્ન આ છે. અને એકમ કસોટીની અંદર આ પ્રશ્ન પૂછાવાની ઘણી બધી શક્યતાઓ રહેલી છે કે ભાઈ કોષ જે છે એને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ શા કારણે એને ગણવામાં આવે છે. તો મિત્રો એકકોષી સજીવ હોય તો તમે સૌ જાણો છો કે ભાઈ એક જ પ્રકારના કોષોથી એ બનેલો છે અને બધા જ પાયાના કાર્યો કરવાની એક ક્ષમતા પણ ધરાવે છે. ભલે એકકોષી સજીવની અંદર એક જ કોષ છે, પણ બધા જ પાયાના કાર્યો કરવાની જે એબિલિટી છે, ક્ષમતા છે, એ ક્ષમતા એ કોષની અંદર રહેલી છે. જ્યારે બહુકોષી કક્ષાના, જ્યારે ઉચ્ચ કક્ષાના જે બહુકોષી સજીવો હોય તો એની અંદર પેશી હોય, કારણ કે પેશી આપણે કોને કહીશું? તો કોષોના સમૂહને આપણે પેશી કહીશું. ત્યાર પછી અંગ હોય કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ એટલે ફલિતાણ થી એ થાય છે. એટલે અહીંયા આપણે એ પણ નોંધવાનું કે ભાઈ એક કોષી હોય તેમાં એક જ કોષ હોય અને આ એક કોષ છે ને એ પાયાના બધા જ કાર્યો કરવાની જે ક્ષમતા છે એ ક્ષમતા એની અંદર રહેલી છે. જ્યારે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો હોય તો એની અંદર પેશી છે, અંગ છે કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મનજ અથવા તો ફલિતાણથી એ થતી હોય છે. હવે બહુકોષી સજીવોમાં દાખલા તરીકે શ્વસન છે, પ્રકાશ સંશ્લેષણ છે, પ્રજનન છે વગેરે કાર્યો એ કોષીય સ્તરે થતા હોય છે. બહુકોષી સજીવોની અંદર શ્વસનની જે ક્રિયા છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે, પ્રજનનની જે ક્રિયા છે એ કોષીય સ્તરે એ થતી હોય છે. આમ કોષ જે છે ને એને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ ગણવામાં આવે છે. તો મિત્રો આ પ્રશ્નોને તમારે બરાબર ધ્યાનથી સમજી અને એને તમારે યાદ રાખવાનો છે. ત્યાર પછી કોષના 3 મુખ્ય રચનાત્મક ભાગો આપણે જણાવવા છે. તો મિત્રો કોષના 3 રચનાત્મક ભાગો કયા છે? તો નંબર 1 કોષરસ પટલ, નંબર 2 કોષ કેન્દ્ર અને નંબર 3 કોષરસ. હવે એમાં આપણે સૌપ્રથમ આપણે અભ્યાસ કરવો છે કોષરસ પટલ. એનું સ્થાન, એની લાક્ષણિકતા અને એના કાર્યોની આપણે ચર્ચા કરવી છે. પણ પહેલાં આપણે યાદ રાખવાનું છે કે કોષના મુખ્ય કેટલા રચનાત્મક ભાગો છે? તો મિત્રો 3. આ પણ પ્રશ્ન આવી શકે, કયા કયા? તો કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર અને કોષરસનો સમાવેશ થાય છે. એમાં આપણે સૌપ્રથમ અભ્યાસ કરીશું કોષરસ પટલનું સ્થાન, લાક્ષણિકતા અને કાર્યો. તો મિત્રો કોષરસ પટલનું સ્થાન શું છે? સ્થાન એનું ક્યાં છે? એની પોઝિશન ક્યાં છે? તો કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. કોષરસ સ્તર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે. હવે એ પ્રાણી કોષની અંદર એ સૌથી બહારના સ્તર તરીકે હોય છે. એટલે કે પ્રાણી સ્તર હોય તો બહારના સ્તર તરીકે હોય છે. પણ જો વનસ્પતિ કોષ હોય
તો તે કોષ દિવાલની અંદર, વનસ્પતિ કોષ હોય તો તે કોષ દિવાલની અંદરની તરફ આવેલું હોય છે. તો મિત્રો અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે પ્રાણી કોષમાં એ ક્યાં છે અને વનસ્પતિ કોષમાં એ ક્યાં છે. હા મિત્રો, હા, પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે. જ્યારે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ હોય વનસ્પતિ કોષમાં, તો કોષ દિવાલની અંદરની તરફ એ આવેલું હોય છે. અને કોષરસનું સૌથી બહારનું આવરણ, કોષરસનું સૌથી બહારનું આવરણ, જેને આપણે કોષરસ સ્તર તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો અહીં એની વ્યાખ્યા થઈ અને ક્યાં આવેલું છે, એનું જે સ્થાન છે, પ્રાણી કોષમાં ક્યાં છે અને વનસ્પતિ કોષમાં ક્યાં છે, એની આપણે વાત કરી. હવે વાત આવે છે એની લાક્ષણિકતા. તો મિત્રો એની લાક્ષણિકતા શું છે? તો કોષરસ સ્તર એ જીવંત છે, એ પાતળું છે. જીવંત છે એટલે એ જીવિત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે. એને આપણે જેવું વાળવું હોય એવું આપણે વાળી શકતા હોઈએ છીએ. એટલે કે જીવંત છે, પાતળું છે, સ્થિતિસ્થાપક છે, નાજુક છે એટલે કે સોફ્ટ છે, અને પસંદગીમાન એટલે કે પસંદગીમાન પટલ અથવા તો કલા એની અંદર આવેલી છે. 5 વસ્તુ આપણે યાદ રાખવાની છે આની અંદર, લાક્ષણિકતાની અંદર. નંબર 1 જીવંત છે, નંબર 2 પાતળું છે, નંબર 3 સ્થિતિસ્થાપક છે, નંબર 4 નાજુક છે, અને નંબર 5 પસંદગીમાન પ્રવેશશીલ પટલ એની અંદર હોય છે. એટલે એની લાક્ષણિકતા થઈ ગઈ. હવે મિત્રો એનું હવે કાર્ય શું છે? તો મિત્રો એનું કાર્ય કે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે. કોષ જે છે એ કોષને તેના બાહ્ય પર્યાવરણથી એ અલગ રાખે છે. નંબર 2 કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે. એક તો બાહ્ય પર્યાવરણથી એ અલગ રાખે છે. નંબર 2 કોષની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યને આવરણ પૂરું પાડવાનું કાર્ય પણ કરે છે. નંબર 3 અને સૌથી અગત્યનું કાર્ય કે ભાઈ કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય. કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય શું છે? આ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય એ છે કે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યનું વિનિમય કરવાનું જો કોઈ કામકાજ કરતું હોય તો એ કોષરસ સ્તર કરે છે. પરીક્ષામાં પ્રશ્ન આવે કે ભાઈ કોષરસ સ્તરનું મુખ્ય કાર્ય જણાવો. તો મિત્રો તમે આટલી વસ્તુ લખી શકતા હો છો કે ભાઈ કોષરસ સ્તર છે ને એનું મુખ્ય કાર્ય શું છે? તો કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા જે દ્રવ્યો છે એ દ્રવ્યોનું નિયમન કરવાનું જે કામકાજ છે એ કોષરસ સ્તર કરે છે. આ સિવાય પણ ઓક્સિજન એટલે કે O2 અને કાર્બન ડાયોક્સાઇડ CO2 જેવા વાયુઓ છે એ વાયુઓ પ્રસરણ દ્વારા એ કલામાંથી પસાર થાય છે. ઓક્સિજન હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હોય તો એ પ્રસરણ દ્વારા, આ પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન આવે તો એવા વાયુઓનું પ્રસરણ દ્વારા કલામાંથી એ પસાર થાય છે. પણ જો પાણીના અણુઓ આવે તો એ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. આ પણ પ્રશ્ન ઘણી વખતે પરીક્ષામાં MCQ માટે અથવા તો એક સંખ્યામાં એક વાક્યમાં જવાબ આવે એની અંદર પૂછાતો હોય છે કે ભાઈ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ હોય તો એ પ્રસરણ દ્વારા, અને પાણીના અણુઓ હોય તો એ આશ્રુતિ દ્વારા કોષરસ પટલમાંથી એ પસાર થતા હોય છે. તો મિત્રો અહીં કોષરસ સ્તર જે છે એ કોષરસ સ્તર, કોષરસ પટલનું આપણે સ્થાન જોયું, એની લાક્ષણિકતા જોઈ અને એના કાર્યો જે છે એ કાર્યોની પણ આપણે અહીં વાત કરી છે. હવે એના કરતાં આપણે આગળ જવું છે. તો મિત્રો પ્રસરણ એટલે શું? અને કોષના વાયુ વિનિમયને આધારે આપણે એનું પ્રસરણ જે છે પ્રસરણ સમજાવવું છે. તો કોઈ પણ દ્રવ્ય હોય અથવા તો પદાર્થ હોય, કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થ હોય, એ પદાર્થના અણુઓ તેમના વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. અહીં આપણે નોંધવાનું છે કે ક્યાંથી ક્યાં ગતિ કરે છે. આ વસ્તુ અગત્યની છે કે ભાઈ કોઈ પણ દ્રવ્ય અથવા તો પદાર્થનો અણુ હોય તો એ વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ એ ગતિ કરે છે. આ ક્રિયાને મિત્રો આપણે પ્રસરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. તો અહીંયા પ્રસરણની વ્યાખ્યા આપણે પ્રસ્થાપિત કરી.
તો આપણે એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય અથવા તો કોઈ પણ પદાર્થ હોય, આ કોઈ પણ પદાર્થ હોય અથવા તો દ્રવ્ય હોય એ વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે પ્રસરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. જીવંત કોષ હોય, હવે એ જીવંત કોષની અંદર વાયુ વિનિમયની ક્રિયા એ પ્રસરણના સિદ્ધાંત મુજબ થાય છે. કોઈ પણ જીવંત કોષ હોય તો એની અંદર જે વાયુ વિનિમય થવો જોઈએ, આપલે જે થવી જોઈએ, એ મિત્રો પ્રસરણના સિદ્ધાંત મુજબ જ થતી હોય છે. દાખલા તરીકે કોષની અંદર થતા શ્વસનને પરિણામે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. જ્યારે કોષની અંદર શ્વસનની ક્રિયા થશે એટલે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. આથી કોષની અંદરના વિસ્તારમાં વધુ માત્રામાં કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ ઉત્પન્ન થશે. કાર્બન ડાયોક્સાઇડ પછી એનો સંગ્રહ થશે એટલે એની જે માત્રા છે એ માત્રા વધશે. હવે કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ થતા કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધે. કોષની બહારના પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી હોય છે. આમ થવાથી કોષની અંદરના વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી CO2 બહારની ઓછી સાંદ્રતા ધરાવતા પર્યાવરણમાં પ્રસરણ પામે છે. તો મિત્રો અહીં તમે એનું ઉદાહરણ સમજી શકો છો. મિત્રો ખૂબ એનું સરળ ઉદાહરણ છે. જો તમે સમજી જાઓ ને તો તમને એકદમ સરળ લાગે. પહેલા પ્રસરણની વ્યાખ્યા તમે ફરીથી સમજી લો કે ભાઈ કોઈ પણ દ્રવ્ય હોય અથવા તો પદાર્થના અણુઓ હોય એ વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ જે ક્રિયા છે એને આપણે પ્રસરણ તરીકે ઓળખતા હોઈએ છીએ. અને જીવંત કોષો હોય એની અંદર જે વાયુ વિનિમય છે એ પ્રસરણના સિદ્ધાંત દ્વારા થાય છે. દાખલા તરીકે શ્વસનની ક્રિયા થાય એટલે કાર્બન ડાયોક્સાઇડ છે ને એ ઉત્પન્ન થશે. હવે કાર્બન ડાયોક્સાઇડ એ અંદરના વિસ્તારમાં કાર્બન ડાયોક્સાઇડનો સંગ્રહ થશે. પરિણામે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધશે. હવે કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા વધશે, પર્યાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા ઓછી છે. હવે મિત્રો શું થશે પ્રસરણ દ્વારા? તો વધુ સાંદ્રતા એટલે કે કોષની અંદર જે વધુ સાંદ્રતા છે ત્યાંથી એ ગતિ કરશે. ક્યાં ગતિ કરશે? તો પર્યાવરણમાં જ્યાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઓછું છે ત્યાં એ પ્રસરણ પામે છે. આ જ પ્રમાણે પ્રસરણ દ્વારા એ પર્યાવરણમાંથી ઓક્સિજન જે છે એ ઓક્સિજન કોષની અંદર પરિણમતો હોય છે. કારણ કે પર્યાવરણની અંદર ઓક્સિજન એ વધુ સકેન્દ્રણ ધરાવે છે, પરિણામે ઓછા સકેન્દ્રણ તરફ એ ગતિ કરશે. એટલે કાર્બન ડાયોક્સાઇડની જો વાત આપણને સમજાઈ જાય તો ઓટોમેટિકલી આપણને ઓક્સિજનની જે વાત છે એ પણ આપણને સમજાઈ જતી હોય છે. તો મિત્રો ખૂબ સરસ પ્રશ્ન છે. પ્રસરણ એટલે શું અને કોષના વાયુ વિનિમયને આધારે એની આપણે સમજૂતી મિત્રો મેળવી છે. હવે એના કરતાં આપણે આગળ જવું છે તો આવે છે સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકારો. તો મિત્રો સાંદ્રતાને આધારે દ્રાવણના 3 પ્રકારો આપણે પાડેલા છે. એમાં પહેલો છે આઇસોટોનિક. આઇસોટોનિક એટલે કે સમસાંદ્ર દ્રાવણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. અહીંયા શબ્દ છે સમસાંદ્ર દ્રાવણ, એટલે કે બંને દ્રાવણોની સાંદ્રતા એક સરખી હોય. બંને દ્રાવણો હોય. હવે દ્રાવણ કોને કહીશું? તો દ્રાવ્ય અને દ્રાવકમાં પરિણમતી જે પ્રણાલી છે, દ્રાવ્ય જે છે, દાખલા તરીકે ખાંડ અને પાણી છે, તો જેનું પ્રમાણ વધારે હોય એને આપણે દ્રાવક કહીએ છીએ, જેનું પ્રમાણ ઓછું હોય એને આપણે દ્રાવ્ય કહીએ છીએ. તો દ્રાવ્ય જે છે એ દ્રાવકમાં પરિણમે છે, એ પ્રણાલીને આપણે દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ. દાખલા તરીકે ખાંડનું દ્રાવણ. તો બંને દ્રાવણોની સાંદ્રતા એક સમાન હોય અથવા તો બંને દ્રાવણોમાં પાણીની સાંદ્રતા સરખી હોય. આપણે એક જ વસ્તુ યાદ રાખીશું કે ભાઈ બંને દ્રાવણની સાંદ્રતા એક સમાન હોય તેવા દ્રાવણને સમસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આઇસોટોનિક સોલ્યુશન તરીકે આપણે મિત્રો એને ઓળખતા હોઈએ છીએ. બીજો છે અધોસ્રાવ્ય દ્રાવણ. તો મિત્રો એને આપણે કહીએ છીએ હાઇપોટોનિક. મિત્રો હાઇપોટોનિકની વ્યાખ્યા શું છે? તો જે દ્રાવણની સાંદ્રતા
બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય. આપણે આટલું જ યાદ રાખીશું કે ભાઈ જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તેવા દ્રાવણને અધોસાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. જુઓ, પહેલામાં બંને દ્રાવણની સાંદ્રતા એક સમાન હતી. અહીંયા જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં ઓછી હોય તો એને આપણે અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખતા હોઈએ છીએ, એટલે કે હાઇપોટોનિક સોલ્યુશન તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે ત્રીજી વ્યાખ્યા તો એના કરતા વિરુદ્ધ છે કે ભાઈ જે દ્રાવણની સાંદ્રતા એ બીજા દ્રાવણની સાંદ્રતાની સરખામણીમાં પેલામાં ઓછી હતી તો અહીંયા વધુ હોય તો એને કહેવામાં આવે છે હાઇપરટોનિક સોલ્યુશન, એટલે કે અધિસાંદ્ર દ્રાવણ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, અહીં આપણે બરાબર નોંધવાનું છે કે જો બે દ્રાવણની સાંદ્રતા જો સમાન હોય, જો બે દ્રાવણની સાંદ્રતા સમાન હોય તો આપણે એને સમસાંદ્ર દ્રાવણ એટલે કે આઇસોટોનિક તરીકે ઓળખતા હોઈએ છીએ. જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સાંદ્રતા કરતાં ઓછી હોય તો આપણે એને અધોસાંદ્ર દ્રાવણ તરીકે ઓળખીએ છીએ, અને જે દ્રાવણની સાંદ્રતા બીજા દ્રાવણની સરખામણીમાં વધારે હોય તો એને આપણે હાઇપરટોનિક તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. તો હવે આપણે અહીં જુદી જુદી જે સાંદ્રતાઓ છે એ સાંદ્રતાવાળા દ્રાવણની પ્રાણી કોષ અને વનસ્પતિ કોષ પર થતી જે અસરો છે એ અસરોની આપણે સમજૂતી મેળવી છે. જો કોષને હાઇપોટોનિક, હવે હાઇપોટોનિક એટલે કે ભાઈ કોષની અંદરના દ્રાવણ કરતાં પાણીની વધારે સાંદ્રતા હોય, કોષ કરતાં પાણીની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વધારે હોય. હવે કોષ કરતાં પાણીની સાંદ્રતા વધારે હોય તો આપણે સમજીએ છીએ કે વધુ સાંદ્રતાવાળું જે દ્રાવણ હોય ત્યાંથી એ ઓછા સહકેન્દ્રણ તરફ એ ગતિ કરે છે. અહીં પાણીની સાંદ્રતા વધારે છે તો પાણી છે ને એ પાણી કોષમાં પ્રવેશશે, અને કોષમાં પાણી પ્રવેશશે, પરિણામે કોષ છે ને એ ફૂલે છે. એ મિત્રો ખૂબ સરળ છે જો તમે સમજી જાઓ તો. હાઇપોટોનિકની અંદર કોષની સાંદ્રતા એના કરતાં પાણીની સાંદ્રતા વધારે, પાણીની સાંદ્રતા વધારે, પરિણામે પાણી છે ને એ કોષમાં પ્રવેશશે. પાણી કોષમાં પ્રવેશશે તો કોષ છે ને એ ફૂલી જશે. સાહેબ ઉદાહરણ આપો. દાખલા તરીકે સૂકી દ્રાક્ષ છે. હવે આ સૂકી દ્રાક્ષને તમે પાણીમાં મૂકો છો, થોડા સમય બાદ તમે જુઓ છો તો સૂકી દ્રાક્ષ જે છે ને એ મિત્રો ફૂલી જાય છે. તો દ્રાક્ષ જે છે એના કરતાં જે તમે સૂકી દ્રાક્ષને પાણીમાં મૂકો છો તો પાણીની સાંદ્રતા વધારે છે બિટવીન દ્રાક્ષ કરતાં. તો પાણી એ દ્રાક્ષમાં એ પ્રવેશી જતું હોય છે, હાઇપોટોનિક. તેવી જ રીતે માની લો કે આઇસોટોનિક. હવે આઇસોટોનિકની અંદર શું થશે? તો આઇસોટોનિકની અંદર કોષના અંદરના દ્રાવણ જેટલી જ, એટલે કે કોષની જે સાંદ્રતા છે એના જેટલી જ સાંદ્રતા મિત્રો પાણીની હશે. એટલે જેટલું પાણી અંદર પ્રવેશશે એટલું જ પાણી બહાર નીકળી જશે. જેટલું પાણી દાખલ થશે એટલું જ પાણી એ બંને દિશાઓની અંદર એ પસાર થઈ જતું હોય છે. એટલે કે એનું જે કદ છે એ કદની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ધેટ ઇઝ આઇસોટોનિક. મિત્રો, હવે તમને વધારે એની સમજૂતી મળે છે કે ભાઈ આઇસોટોનિક કે ભાઈ કોષની સાંદ્રતા અને પાણીની સાંદ્રતા એ સમાન છે. જેટલું પાણી એ અંદર પ્રવેશે છે તેટલું જ પાણી પ્રસરણ દ્વારા એ બહાર પણ નીકળી જતું હોય છે. પરિણામે એનું જે કદ છે એ કદની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ધેટ ઇઝ આઇસોટોનિક. ત્રીજું ઉદાહરણ છે હાઇપરટોનિક. તો મિત્રો, કોષની જે સાંદ્રતા છે, કોષના અંદરના દ્રાવણની જે સાંદ્રતા છે એ સાંદ્રતા વધુ છે બિટવીન પાણીની સાંદ્રતા કરતાં. કોષના અંદરના દ્રાવણની જે સાંદ્રતા છે વધારે છે પાણીની સાંદ્રતા કરતાં. શું થશે?
શું થશે? હા મિત્રો, હા, તમે જે વિચારો છો, તમે જે સમજો છો એ વાત બિલકુલ સાચી છે કે કોષની અંદર રહેલું જે કોષની અંદરની જે સાંદ્રતા વધારે છે એ પ્રસરણ દ્વારા એ બહારની તરફ આવે છે, બહારની તરફ પ્રસરણ પામે છે, બહારની તરફ દાખલ થાય છે. પરિણામે પાણી છે ને એ કોષમાંથી બહાર આવી જશે. પાણી કોષમાંથી બહાર આવી જશે, પરિણામે કોષ છે ને એ ચીમડાઈ જાય છે, સંકોચાઈ જતો હોય છે. સાહેબ ઉદાહરણ આપો અમને. તો એનું ઉદાહરણ છે, માન લો કે લીલી દ્રાક્ષ છે, તમે એને ક્ષારમાં મૂકો છો. હવે લીલી દ્રાક્ષને તમે ક્ષારમાં મૂકો, થોડા સમય બાદ તમે જોશો તો એ જે લીલી દ્રાક્ષ છે ને એ ચીમડાઈ ગયેલી અથવા તો સંકોચન પામેલી મિત્રો આપણને જોવા મળતી હોય છે. તો મિત્રો અહીં હાઇપોટોનિક, આઇસોટોનિક અને હાઇપરટોનિકની આપણે વાત કરી છે. એના કરતાં મારે આગળ જવું છે. તો આશ્રુતિ એટલે શું? આશ્રુતિની જે ક્રિયા છે એ ક્રિયાનું મારે તમને ઉદાહરણ આપવું છે અને એનું ઇમ્પોર્ટન્સ જે છે, મહત્વ છે, એ મહત્વની પણ વાત કરવી છે. તો આશ્રુતિ એક વિશિષ્ટ પ્રકારનું પ્રસરણ જ છે. આશ્રુતિની જે ક્રિયા છે એ એક વિશિષ્ટ પ્રકારનું એ પ્રસરણ છે. મિત્રો એની વ્યાખ્યા શું છે? તો કંઈક અંશે આપણે સમજ્યા છીએ એની વ્યાખ્યા કે ભાઈ બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણ વચ્ચે, બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની વચ્ચે મૂકવામાં આવેલ અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુઓ એ પોતાની વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી આવી ગયો, વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પ્રસરણ પામે છે. આ ક્રિયાને આશ્રુતિ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે શું સમજવાનું છે કે ભાઈ બે જુદી જુદી સાંદ્રતાઓ ધરાવતા દ્રાવણો છે, બે દ્રાવણો છે, એની સાંદ્રતા જુદી જુદી છે. હવે એમની વચ્ચે મૂકવામાં આવેલો અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના જે અણુઓ છે એ પોતાના વધારે સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં એ પ્રસરણ પામે છે, જેને આપણે આશ્રુતિ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આશ્રુતિની જે ક્રિયા છે એ આશ્રુતિની ક્રિયામાં પાણીના જે અણુઓ છે એ હાઇપોટોનિક, હાઇપોટોનિક દ્રાવણમાંથી હાઇપોટોનિકમાંથી હાઇપરટોનિકના દ્રાવણ તરફ એ પ્રસરણ પામે છે. એટલે કે વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ એ પ્રસરણ પામતા હોય છે. જ્યારે આઇસોટોનિક દ્રાવણો હોય તો એની અંદર આશ્રુતિની ક્રિયા થતી નથી. હા મિત્રો, હા. કેમ થતી નથી તમે સમજી ગયા? કારણ કે બંને દ્રાવણોની જે સાંદ્રતા છે એ સાંદ્રતા સમાન છે. આશ્રુતિની ક્રિયા ત્યારે જ થશે કે સાંદ્રતા જુદી જુદી હોય બે દ્રાવણોની અને વધુથી ઓછા તરફ એ પ્રસરણ પામે છે. જ્યારે આઇસોટોનિકની અંદર બંને દ્રાવણોની જે સાંદ્રતા છે સમાન છે અને સમાન હોવાને લીધે આશ્રુતિની ક્રિયા આપણને જોવા મળતી, પ્રસરણ જ નહીં થાય અને પ્રસરણ નહીં થાય, પરિણામે આશ્રુતિની ક્રિયા જે છે એ આપણને મિત્રો જોવા મળતી નથી. તો એના કરતાં પણ આપણે એના ઉદાહરણ તરફ જવું છે. તો એનું ઉદાહરણ શું છે મિત્રો? તો એનું ઉદાહરણ છે, દાખલા તરીકે મેં તમને પહેલાં જ વાત કરી કે સૂકી દ્રાક્ષ છે, એ સૂકી દ્રાક્ષને તમે પાણીમાં મૂકો છો. હવે પાણીમાં મૂકો તો થોડા સમય બાદ એ ફૂલે છે. જ્યારે લીલી દ્રાક્ષ હોય એને તમે ક્ષારમાં મૂકો તો થોડા સમય બાદ એ પાણી છે ને પાણીને ગુમાવે છે અને ચીમડાઈ જાય છે અથવા સંકોચન પામી જતી હોય છે. હવે મિત્રો એનું મહત્વ શું છે? તો એનું મહત્વ આપણે યાદ રાખવાનું છે કે ભાઈ મીઠા પાણીની અંદર જે એકોશી સજીવો છે, મીઠા પાણીની અંદર એકોશી સજીવો છે અને મીઠા પાણીની અંદર એકકોષી સજીવો અને મોટા ભાગના વનસ્પતિ કોષો એ આશ્રુતિની ક્રિયા દ્વારા જ પાણી છે ને એ પાણીને મેળવતા હોય છે. એટલે અહીંયા આપણે ધ્યાનમાં રાખવાનું છે કે ભાઈ મીઠા પાણીની અંદર એકકોષી સજીવો છે અને મોટા ભાગના જે વનસ્પતિના જે કોષો છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી જે છે પાણીને ગ્રહણ કરે છે, મેળવે છે. નંબર 2, વનસ્પતિની અંદર મૂળ છે.
વનસ્પતિના મુખ્ય 3 ભાગો છે, મૂળ, પ્રકાંડ અને પણ. એમાં મૂળ જે છે એ મૂળ દ્વારા ભૂમિમાંથી પાણી જે છે એ પાણીનું શોષણ. વનસ્પતિની અંદર મૂળ છે, એ મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ એ આશ્રુતિ જે છે એ આશ્રુતિ દ્વારા થતું હોય છે. તો મિત્રો, એના કરતાં આપણે આગળ જવું છે તો આવે છે કોષના જીવન માટે જરૂરી બાબતો. તો કોષ એ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુનું વિનિમય કરે છે. કોષ એ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુ આ બંનેનું જો વિનિમય કરતું હોય, પ્રસરણ કરે છે. નંબર 2 કે કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી એ પોષણ પણ મેળવી લે છે. આ પણ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ કોષ એ પોષણ ક્યાંથી મેળવી લેશે? તો એના બાહ્ય પર્યાવરણમાંથી એ પોષણ મેળવી લેતો હોય છે. પર્યાવરણ એટલે આપણી આજુબાજુનું બધું જ એવું આપણે કહી શકતા હોઈએ છીએ. મિત્રો, ત્રીજો છે કે ભાઈ વિવિધ અણુઓ હોય, એ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા એ વહન પામે છે. કોષની અંદર હોય, કોષમાં તેમજ કોષની બહારના ઉર્જાના ઉપયોગ દ્વારા એ વહન પામતા હોય છે. તો મિત્રો, કોષના જીવન માટે 3 જરૂરી બાબતો: પાણી અને વાયુનું વિનિમય કરે છે કોષ પ્રસરણની ક્રિયા દ્વારા. નંબર 2, કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી એ પોષણ પણ મેળવે છે અને વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા એ વહન પણ એ પામતા હોય છે. મિત્રો, તેવી જ રીતે કોષરસ પટલની સંરચના સમજાવો અને અંતર્વહન એટલે શું? અહીં પ્રશ્ન એક પરીક્ષામાં ખાસ પૂછાતો હોય છે કે અમીબામાં ખોરાકનું અંતઃગ્રહણ કઈ ક્રિયા દ્વારા અથવા તો ખાલી જગ્યા ક્રિયા દ્વારા થાય છે? તો અંતઃવહન દ્વારા ખોરાક અમીબા જે છે એ ખોરાક અંતઃવહનની ક્રિયા દ્વારા એ કરે છે. તો મિત્રો, કોષરસ પટલનો જે કાર્બનિક અણુ છે એ અણુ શેનો બનેલો છે? આ પણ પ્રશ્ન. આમાં બાયોલોજી છે એટલે તમારે શબ્દમાંથી પ્રશ્ન બનશે, લીટીમાંથી પ્રશ્નો બનતા જશે મિત્રો. તો કોષરસ પટલનો જે કાર્બનિક અણુ છે એ પ્રોટીન અને લિપિડનો બનેલો છે. હવે અંતઃવહન આપણે કોને કહીશું? તો કોષરસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક પણ મેળવે છે, સાથે સાથે અન્ય દ્રવ્યો છે ને એને પણ ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતઃવહન કહેવામાં આવે છે. તો મિત્રો, આપણે એની વ્યાખ્યા યાદ રાખીશું કે કોષરસ પટલની તરલતાને કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો જે છે એ દ્રવ્યોને ગ્રહણ કરે છે. આ ક્રિયાને અંતઃવહન કહેવામાં આવે છે. અને અમીબાની અંદર ખોરાક જે છે એ અંતઃગ્રહણની ક્રિયા કોના દ્વારા થાય છે? તો અંતઃવહન દ્વારા એ જે ક્રિયા છે એ ક્રિયા થતી હોય છે. મિત્રો, આગળનો મુદ્દો છે કે ભાઈ કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોનું અંદર તેમજ બહાર વહન જે છે એ વહન કેવી રીતે થાય છે? જો કે આ મુદ્દાની ચર્ચા આપણે પ્રસરણની અંદર કરી હતી. આશ્રુતિની અંદર પણ આ મુદ્દાની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ આવે કે ઓક્સિજન આવે તો પ્રસરણ દ્વારા, અને જો પાણી આવે તો આશ્રુતિ દ્વારા. તમે મિત્રો યાદ આવશે અથવા તો તમે વિડીયોની અંદર પણ તમે જોઈ શકો છો કે આ વસ્તુ હું આગળ બોલ્યો છું કે કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ કોષરસ પટલ વડે પ્રસરણ દ્વારા, જ્યારે પાણીનું વહન જે છે એ કોષરસ પટલમાંથી આશ્રુતિ દ્વારા, એટલે કાર્બન ડાયોક્સાઇડ આવે તો પ્રસરણ દ્વારા, અને પાણી આવે, પાણીના જો અણુઓ આવે તો એની આશ્રુતિ દ્વારા આ ક્રિયા થતી હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તેમના વધુ સકેન્દ્રણથી ઓછા સકેન્દ્રણ તરફ ગતિ કરે છે. આ પણ વસ્તુ આપણને મિત્રો ખ્યાલ છે કે ભાઈ વધુ સકેન્દ્રણ હોય ત્યાંથી એ ઓછા સકેન્દ્રણ તરફ એ ગતિ કરતા હોય છે. તો મિત્રો, એના કરતાં
અગત્યનો એક પ્રશ્ન આવે છે કે ભાઈ શા માટે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે. આ પણ પ્રશ્ન તમારે ઇન્ટેક્સની અંદર જે બ્લુ લાઇન છે એ બ્લુ લાઇનની અંદર આ પ્રશ્ન છે. એટલે એકમ કસોટીની અંદર પૂછાવાની ઘણી બધી સંભાવનાઓ, શક્યતાઓ એ રહેલી છે. તો મિત્રો, કોષરસ પટલ એ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની જો કોઈ મંજૂરી આપતું હોય તો મિત્રો મંજૂરી કોણ આપે છે? કોષરસ પટલ આપે છે. કોષની અંદર દાખલ થવું છે તો પણ મંજૂરી આપે, કોષની અંદરથી બહાર નીકળવું છે તો પણ મંજૂરી આપે. કોણ આપે? હા મિત્રો, હા, કોષરસ પટલ એ મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતા છે ને એને અવરોધે છે. આ બે મુદ્દા આપણે બરાબર ધ્યાનમાં રાખવાના છે કે ભાઈ કોષમાં પ્રવેશતા જે દ્રવ્યો છે એને મંજૂરી આપે છે, કોષમાંથી બહાર નીકળતા જે દ્રવ્યો છે એને પણ મંજૂરી આપે છે. આ સાથોસાથ તે કેટલાક દ્રવ્યોની જે ગતિશીલતા છે એને પણ અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આવડી ગયો ને મિત્રો પ્રશ્ન કે ભાઈ કોષરસ પટલ શું કામ કરે છે? તો કોષરસ પટલ એ કેટલાક દ્રવ્યો એવા હોય કે એને કોષમાં પ્રવેશવાની મંજૂરી આપી દે, કોષમાંથી બહાર નીકળવાની પણ મંજૂરી આપે. આ સાથોસાથ કેટલાક દ્રવ્યો એવા પણ છે કે એની ગતિશીલતાને અવરોધે છે, રોકે છે. પરિણામે કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આ પ્રશ્ન મિત્રો તમારે અવશ્ય તૈયાર કરવાનો છે, જે તમને મદદરૂપ તમને બનશે એકમ કસોટીની અંદર. હવે મિત્રો આપણે જવું છે કોષ દિવાલ તરફ. હવે મિત્રો કોષ દિવાલ આપણે કોને કહીશું? હવે કોષ દિવાલ એ શેમાં હોય? તો વનસ્પતિ કોષમાં હોય, પ્રાણી કોષમાં તો એનો અભાવ હોય. એ તો આપણને પ્રાઇમરી સેક્શનથી આપણને ખબર છે. તો કોષ દિવાલ આપણે કોને કહીશું? તો ભાઈ વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષના સૌથી બહારના આવરણને કોષ દિવાલ કહે છે. વનસ્પતિ કોષ છે, એમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા, કોષરસ પટલની સૌથી બહારની તરફ આવેલા કોષના સૌથી બહારનું સખત આવરણ, મજબૂત આવરણ, જેને આપણે કહીએ છીએ કોષ દિવાલ. મેં તમને અગાઉ કહ્યું કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોય જે સેલ્યુલોઝ જેવા પદાર્થની બનેલી છે, જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે. બંધારણીય મજબૂતાઈ આપવાનું કામકાજ આ કોષ દિવાલ કરે છે. પ્રાણી કોષમાં તો કોષ દિવાલ છે જ નહીં. હવે નથી તો એ કોઈ કાર્ય કરતું જ ના હોય. અહીં તો વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝ જેવા પદાર્થની બનેલી છે, જે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપવાનું કાર્ય એ કરે છે, તો બંધારણીય મજબૂતાઈ આપે છે. તો મિત્રો અહીં આપણે એની વ્યાખ્યા પણ જોઈ. હવે એના કાર્યો શું છે? તો મિત્રો કોષનો આકાર જાળવી રાખવા કોષ દિવાલ એ ખૂબ અગત્યનું છે. આકાર જળવાઈ રહેતો હોય તો મિત્રો કોષ દિવાલના લીધે નંબર બે કે ભાઈ કોષ જે છે એ કોષને વધુ પડતા જળ શોષણથી બચાવે છે. વધારે પડતા પાણીનું શોષણ ન થઈ જાય એના માટે પણ કોષ દિવાલ છે ને એ અગત્યનું કાર્ય કરે છે. સાથોસાથ કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય પણ મિત્રો કોણ કરે છે? તો કોષ દિવાલ કરે છે. તો મિત્રો 3 કાર્યો તો તમે આરામથી લખી શકતા હો છે. એક તો આકાર જાળવી રાખે છે, જલ શોષણથી બચાવે છે, અને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય પણ મિત્રો કોણ કરે છે? તો કોષ દિવાલ કરે છે. અને બંધારણીય મજબૂતાઈ પણ કોણ આપે છે? તો કોષ દિવાલ આપે છે. કારણ કે કોષ દિવાલ એ મુખ્યત્વે શેની બનેલી છે? તો મિત્રો સેલ્યુલોઝની બનેલી હોય છે. તો મિત્રો સેલ્યુલોઝની વ્યાખ્યા અને એના કાર્યો જે છે એને પણ આપણે યાદ રાખવાના છે. એના કરતાં આપણે આગળ જવું છે કે ભાઈ વનસ્પતિના જે કોષો છે તેમજ ફૂગ છે અને બેક્ટેરિયા છે. વનસ્પતિના કોષો, ફૂગ છે અને બેક્ટેરિયાના કોષો એ મંદ દ્રાવણમાં મૂકવા છતાં પણ એ તૂટી જતા નથી.
શા માટે? આમ તો તૂટી જવા જોઈએ, પણ તૂટી જતા નથી. શા માટે તૂટી જતા નથી? તો પહેલા આપણે યાદ રાખવું પડે કે વનસ્પતિ કોષ હોય, ફૂગ હોય અને બેક્ટેરિયા હોય. એની અંદર કોષ દિવાલ આવેલી છે, કોષ દિવાલ ધરાવે છે. આ પહેલી બાબત. નંબર 2, આ જે કોષો છે એ કોષોને ખૂબ જ મંદ દ્રાવણમાં, આ જે કોષો છે, પછી વનસ્પતિના હોય, ફૂગ હોય કે પછી બેક્ટેરિયા હોય, એની અંદર કોષ દિવાલ છે. આ કોષોને તમે મંદ દ્રાવણમાં મૂકવામાં આવો છો, મંદ દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે આશ્રુતિની ક્રિયા દ્વારા કોષોમાં પાણી જે છે, પાણી પ્રવેશ પામે છે, પાણી અંદર દાખલ થઈ જાય છે. પરિણામે કોષો જે છે, પછી વનસ્પતિ હોય, ફૂગ હોય કે બેક્ટેરિયા હોય, એની અંદર એના જે અંદરના જે કોષો, અંદરના કોષોની પાણીની સાંદ્રતા ઓછી છે, બહારના પાણીની સાંદ્રતા વધારે છે. પરિણામે પાણી જે છે, પાણી એ અંદર પ્રવેશી જાય છે, કોષ જે છે, કોષ ફૂલી જાય છે. હવે કોષ ફૂલી જશે, પરિણામે કોષ જ્યારે ફૂલી જાય છે ત્યારે આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષનો કોષ રસ એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે. હવે દબાણ ઉત્પન્ન કરે તો સાહેબ તૂટી જવો જોઈએ ને, તો અહીંયા તૂટી જતો નથી. કેમ નથી તૂટી જતો? પરંતુ કોષની દિવાલ ફૂલેલા કોષના કોષરસ પર સમાન દબાણ સર્જે છે. અહીં દબાણ જે ઉત્પન્ન થાય છે એ દબાણ સમગ્ર કોષની અંદર એ સરખી રીતે, જો એક બાજુ દબાણ વધુ જો સર્જાઈ જાય તો કોષ છે ને એ મિત્રો તૂટી જશે. પરંતુ સમગ્ર કોષની અંદર જે દબાણ ઉત્પન્ન થાય છે એ દબાણ સમાન છે, અને સમાન હોવાને લીધે તેઓ તૂટી જતા નથી. મિત્રો, ખૂબ સરસ પ્રશ્ન છે. તમારા મગજમાં એકદમ ઇઝીલી તમે યાદ રાખી શકતા હો છો કે ભાઈ વનસ્પતિ કોષ છે, બેક્ટેરિયા છે કે પછી ફૂગ છે, એ કોષ દિવાલ ધરાવે છે. નંબર 2 કે ભાઈ બેક્ટેરિયા હોય, ફૂગ હોય કે વનસ્પતિ કોષો, એની અંદર પાણી છે ને એ પાણી પ્રવેશે છે આશ્રુતિની ક્રિયા દ્વારા. હવે આશ્રુતિની ક્રિયા આપણે સમજી ગયા, ભાઈ વધુ સાંદ્રતા તરફથી ઓછી સાંદ્રતા તરફ એ ગતિ કરે છે. આ કોષોની અંદર પાણી પ્રવેશે એટલે ફૂલી જાય. હવે ફૂલે એટલે કોષરસ એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરશે. દબાણ ઉત્પન્ન થાય છે, પણ સમગ્ર કોષની અંદર દબાણ જે છે સમાન ઉત્પન્ન થાય છે, અને સમાન ઉત્પન્ન થતું હોવાને લીધે કોષ જે છે એ તૂટી જતા નથી. તૂટી જતા નથી. અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. એના કરતાં આપણે આગળ જવું છે કે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર આપણે સમજાવવું છે. સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર. હવે સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર એ 2 ભાગમાં વહેંચાયેલું છે. સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર એ 2 ભાગમાં વહેંચાયેલું છે. એમાં આપણે પહેલી વાત કરીશું કોષ કેન્દ્ર પટલ. હવે કોષ કેન્દ્ર પટલ, તો કોષ કેન્દ્ર બહારની તરફ, કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે. આ જે દ્વિસ્તરીય આવરણ ધરાવે છે ને તેને જ કહેવામાં આવે છે કોષ કેન્દ્ર પટલ. કોષ કેન્દ્ર બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે તેને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. આ દ્વિસ્તરીય આવરણ કોષ કેન્દ્ર બહારની તરફ, કોષ કેન્દ્ર એ બહારની તરફ દ્વિસ્તરીય આવરણ ધરાવે છે, એને કોષ કેન્દ્ર પટલ કહેવામાં આવે છે. હવે કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો, છિદ્રો એટલે નાના નાના કાણા, કોષ કેન્દ્ર પટલમાં આવેલા છિદ્રો દ્વારા દ્રવ્યોનું કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહાર કોષરસ તરફ પરિવહન થઈ શકે છે. હવે છિદ્ર હોય, કાણું હોય તો એ અંદરની તરફ અને બહાર કોષરસ તરફ એ પરિવહન જે છે એ પરિવહન એ જે નાના નાના કાણા છે, નાના જે છિદ્રો છે એની મારફતે મિત્રો થતું હોય છે. હવે આપણે વાત કરવી છે રંગસૂત્રીય દ્રવ્યની આપણે વાત કરવી છે. અને આ પ્રશ્ન પરીક્ષામાં રંગસૂત્રો સ્વરૂપે પણ પૂછાઈ શકતો હોય છે મિત્રો. તો અહીં આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય, જે કોષો વિભાજન અવસ્થામાં ન હોય તેમાં રંગસૂત્રીય દ્રવ્ય
એ દોરીના જથ્થા જેવી રચના ધરાવે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં કે દોરીના જથ્થા જેવી રચના આપણને જોવા મળે છે. નંબર 2 કે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપે DNA. મિત્રો, DNA નું પૂરું નામ આપણે યાદ રાખવું પડતું હોય છે. ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે, જેને આપણે રંગસૂત્રો તરીકે ઓળખતા હોઈએ છીએ. તો મિત્રો, અહીં રંગસૂત્રોની વ્યાખ્યા આપણે યાદ રાખવાની છે કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય સળિયા જેવા આકારની સંરચના ધરાવે છે. સળિયા જેવી, તમે અહીંયા જોઈ શકો છો બીજી આકૃતિમાં કે સળિયા જેવી આકારની સંરચના ધરાવે છે. તેને મિત્રો આપણે રંગસૂત્રો તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આ રંગસૂત્રોની અંદર આનુવંશિકતાની માહિતી જે છે એ માહિતીના લક્ષણો ડીએનએના અણુ સ્વરૂપે મળે છે. હવે આનુવંશિકતાની મેં તમને પહેલા પણ વ્યાખ્યા આપેલી કે ભાઈ પિતૃ પેઢીના લક્ષણો વંશ પરંપરાગત રૂપે એની સંતતિમાં ઉતરી આવે તો એને આપણે કહેતા હોઈએ છીએ આનુવંશિકતા. એટલે કે પિતૃ પેઢી તરફથી તેની અનુગામી પેઢી એટલે કે પુત્ર, પિતામાંથી પુત્રની અંદર જે લક્ષણો છે એ લક્ષણો પરિણમતા હોય છે. ત્રીજી વસ્તુ આવે રંગસૂત્રો. એ મિત્રો શેના બનેલા છે? તો રંગસૂત્રો જે છે, આ પણ પ્રશ્ન એક ગુણ માટે પ્રશ્ન આવતો હોય છે કે રંગસૂત્રો જે છે એ ડીએનએ અને પ્રોટીનના બનેલા હોય છે અને ડીએનએના કાર્યકારી ટુકડાને જનીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી પણ એ પૂરી પાડે છે. તો મિત્રો, અહીં રંગસૂત્રીય દ્રવ્યની અંદર તમારે 4 નાની નાની બાબતો છે એને યાદ રાખવાની છે. એમાં પહેલી બાબત છે કે ડીએનએ નું પૂરું નામ ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. નંબર 2 રંગસૂત્રોની વ્યાખ્યા કે જ્યારે કોષ જે છે એ વિભાજન તરફ આગળ વધે છે ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ સળિયા જેવા આકારની સંરચનાની અંદર એ પરિણમે છે, જેને આપણે રંગસૂત્રો તરીકે ઓળખતા હોઈએ છીએ. મિત્રો, આ રંગસૂત્ર જે છે એ શેના બનેલા છે? તો ડીએનએ અને પ્રોટીન જે છે પ્રોટીનના બનેલા છે અને ડીએનએના કાર્યકારી જે ટુકડો છે એ ટુકડાને આપણે જનીન તરીકે મિત્રો ઓળખતા હોઈએ છીએ. એના કરતાં આપણે આગળ જવું છે તો કોષ કેન્દ્રના મારે કાર્યો તમને સમજાવવા છે. તો કોષ કેન્દ્ર શું કામ કરે? તો કોષની અંદર જે વિવિધ ક્રિયાઓ છે એ વિવિધ ક્રિયાઓનું જો કોઈ નિયમન કરતું હોય, કોષની અંદર વિવિધ ક્રિયાઓ થાય છે, આ વિવિધ ક્રિયાઓનું જો કોઈ નિયમન કરતું હોય તો મિત્રો એ કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. નંબર 2 કે ભાઈ તે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન થાય એટલે કે એકમાંથી 2 અથવા તો એકમાંથી અનેક કોષોનું જ્યારે નિર્માણ થાય છે ત્યારે એક કેન્દ્રસ્થ ભાગ જે છે ને એ ભાગ ભજવે છે. અને આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી 2 નવા કોષો જે છે એ કોષોનું નિર્માણ થતું હોય છે. આ સિવાય પણ કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય. એક તો રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા, કોષની રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય, ડેવલપ થાય, કોષ જે છે એ પરિપક્વ બને અને આગળની તરફ વધે તે માટે પણ કોષ કેન્દ્ર જે છે ને એવું નહીં કે કોષ એકમાંથી 2 નવા કોષોનું નિર્માણ કરી દે એટલે એનું કાર્ય પૂરું થઈ ગયું, એવું નહીં. એની જે રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષોનો વિકાસ થાય, તે પરિપક્વ તરફ તે આગળ વધે તે માટે પણ કોષ કેન્દ્ર છે ને એ અગત્યનો ભાગ ભજવે છે. અને ચોથી વાત છે કે ભાઈ રંગસૂત્રમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. તે દ્વારા વારસાગત લક્ષણોનું અનુગામી પેઢીમાં
વારસાગત એટલે કે પિતૃ પેઢીના લક્ષણો એ અનુગામી પેઢીમાં એટલે કે એની સંતતિમાં એ વહન થાય છે. દાખલા તરીકે પિતામાંથી એની જે બીજી પેઢી આવે એ પુત્રની અંદર એ જે લક્ષણો છે એ પરિણમતા હોય છે. તો મિત્રો, કોષ કેન્દ્રના કાર્યો તમે આરામથી લખી શકતા હો છો કે ભાઈ કોષ કેન્દ્રની અંદર અનેકવિધ ક્રિયાઓ થાય છે, જેનું નિયમન કોણ કરે છે? તો કોષ કેન્દ્ર કરે છે. તે કોષીય પ્રજનનનો કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. એક કોષમાંથી બે નવા કોષોનું નિર્માણ થતું હોય છે. તો એના લીધે કોષની રાસાયણિક પ્રવૃત્તિ, કોષનો વિકાસ અને પરિપક્વ તરફ આગળ વધે તે માટે પણ કોષ કેન્દ્ર અગત્યનો ભાગ ભજવે છે. અને વારસાગત લક્ષણોની માહિતી પણ એ ધરાવે છે. એટલે કે પિતામાંથી એ બીજી પેઢીમાં એટલે કે પુત્રની અંદર એ પરિણમતા હોય છે. એના કરતાં આપણે આગળની તરફ જવું છે તો આદિકોષ કેન્દ્રીય કોષ, જેને આપણે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખતા હોઈએ છીએ. તમારે પુસ્તકની અંદર તમને એનો તફાવત જે છે તફાવત પણ પાઠ્યપુસ્તકની અંદર આપેલો છે. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. એટલે આ જે પ્રશ્નો છે એનો તફાવત સ્વરૂપે એ તમારે એકમ કસોટીની અંદર પૂછાવાની ઘણી બધી સંભાવનાઓ રહેલી છે. મિત્રો, અહીં હું તમને સાથે સાથ કહેતો જાઉં છું કે ભાઈ એકમ કસોટીની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો પાઠ્યપુસ્તકની અંદર જે બ્લુ લાઇન છે અને જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ પ્રશ્નો તમારે અવશ્ય તૈયાર કરવા પડશે. અને બીજા જે મુદ્દાઓ છે એમાંથી નાના પ્રશ્નો અથવા તો 2 ગુણ માટેના પ્રશ્નો પણ પૂછાવાની સંભાવના રહેલી છે. તો અહીં આદિકોષ કેન્દ્રીય કોષ, આ આદિકોષ કેન્દ્રીય કોષ એ પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને, જો મારી વ્યાખ્યા બની ગઈ ઓટોમેટિકલી, પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કે પ્રોકેરિયોટિક કોષ તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, સાયનોબેક્ટેરિયા એટલે કે નીલ હરિત લીલ જે છે એનો પણ આપણને એનો સમાવેશ થતો હોય છે. નંબર 2 કે ભાઈ કોષ કેન્દ્ર પટલના અભાવને કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકસિત અથવા તો વિકાસ પામેલો હોય છે. કોષ કેન્દ્ર પટલનો અભાવ છે. અભાવ હોવાને લીધે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ એ ઓછો વિકાસ પામેલો આપણને જોવા મળે છે. ત્રીજી બાબત છે કે ભાઈ આ વિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ જ હોય છે. આ તમારે યાદ રાખવું પડશે કે આ જે અવિકસિત પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ હોય છે, જેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને વિવિધ પટલમય અંગિકાઓ છે. હવે પટલમય અંગિકાઓ કઈ તો આપણે આગળ ભણવાના છીએ, એની વિસ્તૃત માહિતી મેળવવાના છીએ. વિઘણાપસૂત્ર છે, ગોલ્ગી પ્રસાધન છે, હરિતકણ છે, અંતઃકોષ રસધાર છે. આનો અભાવ જોવા મળે છે. તો સુકોષ કેન્દ્રીય કોષમાં એ આપણને જોવા મળશે. મિત્રો, એક તમે તૈયાર કરશો એટલે ઓટોમેટિકલી તમારો તફાવત છે ને એ ઓલરેડી તૈયાર થઈ જશે. અને ચોથી બાબત છે કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયામાં ક્લોરોફિલ કોષરસીય પટલની પુટિકામાં હોય છે. એટલે કે કોથળી જેવી રચના, કોષ રસીય પટલની પુટિકા એટલે કે કોથળી જેવી જે રચના છે એ રચનાની અંદર આપણને મિત્રો જોવા મળતા હોય છે. હવે એના કરતાં આપણે તફાવત સ્વરૂપમાં જવું છે. તો મિત્રો, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષનો જે તફાવત છે, તો તફાવત આપણને શું કહે છે? તો એના 2 પ્રકાર છે. કોષ કેન્દ્રને આધારે સજીવ કોષના પ્રકારો 2 પ્રકારના છે, આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ, પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. હવે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે, આમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી છે, એના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. હવે પેલામાં ગેરહાજરીની જગ્યાએ હાજરી,
અને હાજરી આવે એટલે ઓછાની જગ્યાએ વધુ પ્રદેશ વિકસિત પામેલો હોય છે. એક જ સાઈડ આપણે તૈયાર કરીશું, ઓટોમેટિકલી આપણને સુકોષ કેન્દ્રીય કોષ આપણને એની સમજૂતી મળી જશે. નંબર 2, તેનું કદ જે છે એ સામાન્ય રીતે 1 થી 10 માઇક્રોમીટર મ્યુએમ 1 થી 10 માઇક્રોમીટર હોય છે. અહીંયા આપણે કદ એનું યાદ રાખવું પડશે. 1 થી 10 એવું નહીં કે આપણે એક સાઈડ યાદ રાખી બીજી સાઈડ યાદ રહી જશે, અથવા તો હા તેનું કદ નાનું હોય છે તો તેનું કદ મોટું હોય છે, આવું તમે લખી શકો. પણ જ્યારે ફિક્સ એનું માપ લખવાનું આવે, એનું કદ લખવાનું આવે તો 1 થી 10 માઇક્રોમીટર છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર એનું જે કદ છે એ 5 થી 100 માઇક્રોમીટર મ્યુએમ હોય છે. નંબર 3, આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર જે છે એ પ્રાથમિક કક્ષાનું હોય છે. આપણે એની વ્યાખ્યા બનાવેલી કે પ્રાથમિક પ્રકારનું કોષ કેન્દ્ર ધરાવતું હોય તેવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવામાં આવે છે. એટલે કોષ કેન્દ્ર એ પ્રાથમિક કક્ષાનું છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષની અંદર જે કોષ કેન્દ્ર જે છે એ વિકાસ પામેલું હોય છે, વિકસિત થયેલું હોય છે. અને સાથોસાથ તેમાં અવિકસિત કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે, જેને ન્યુક્લિઓઇડ તરીકે ઓળખવામાં આવે છે. અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર તેમાં ન્યુક્લિક એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું આપણને જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો તો આપણે સૌ જાણીએ છીએ કે તેમાં કોષીય અંગિકાઓ ગેરહાજર છે, અભાવ છે. કણાભસૂત્ર છે, ગોલ્ગી પ્રસાધન છે, હરિતકણ છે, અંતઃકોષરસ ઝાડ છે, એનો અભાવ જોવા મળે છે. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય જે કોષીય અંગિકાઓ છે એ અંગિકાઓ આપણને જોવા મળે છે. દાખલા તરીકે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. જ્યારે આદિકોષ કેન્દ્રીય કોષમાં મિત્રો કોનો સમાવેશ થશે? બેક્ટેરિયાનો જે કોષ છે એનો સમાવેશ થશે. તો મિત્રો આ જે તફાવત છે એ તમારે અવશ્ય તૈયાર કરવાનો છે, જે તમને એકમ કસોટીની અંદર એ તમને ખૂબ જ ઉપયોગી થશે. એના કરતાં મારે આગળ જવું છે કે ભાઈ કોષ રસની સમજ આપો. મિત્રો કોષ રસની પહેલાં આપણે વ્યાખ્યા શું આપીશું કે ભાઈ કોષ રસ પટલની અંદર આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહીને કહેવામાં આવે છે કોષ રસ. અને કોષ રસ છે ને એ સૌથી વધારે ભાગ રોકે છે. 90% જેટલો જથ્થો જો કોઈ ધરાવતું હોય ને તો એ કોષરસ ધરાવે છે. તો કોષરસ પટલની અંદર આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહીને આપણે કહેતા હોઈએ છીએ કોષરસ. તે કોષનો સૌથી મોટો પ્રદેશ છે. મેં તમને કીધું કે ભાઈ 90% જથ્થો જો કોઈ રોકતું હોય તો એ કોષરસ રોકે છે. સાથોસાથ ખૂબ જ ઓછું અભિરંજકને ગ્રહણ કરે છે. અભિરંજક આપણે કરીએ છીએ ખરા, પણ એને ગ્રહણ છે ને એ ખૂબ ઓછું કરે છે. પરિણામે એનું તમે આસ્થાપન કરો ને તો પણ એનો જે વિસ્તાર છે એ વિસ્તાર તમને ઝાંખો દેખાય છે. તો આ પણ વાત આપણે સમજી લેવી પડે. પહેલી વાત આપણે એની વ્યાખ્યા આપી કે ભાઈ કોષરસ પટલની અંદર આવેલું જે પ્રવાહી છે એને આપણે કોષરસ તરીકે ઓળખતા હોઈએ છીએ. કોષમાં મોટો ભાગ કોણ રોકે છે? તો કોષરસ રોકે છે. 90% જેટલો ભાગ રોકે છે. આ સિવાય પણ તમે એનું આસ્થાપન કરો છો, હંગામી આસ્થાપન કરો છો, તો એની અંદર તમે અભિરંજક તમે એક ટીપું નાખો છો તો એનું શોષણ છે ને એ ખૂબ ઓછું કરે છે. હવે તમે એને માઇક્રોસ્કોપમાં જુઓ તો કોષરસ જે છે એ ખૂબ ઝાંખા વિસ્તાર તરીકે એ આપણને જોવા મળતો હોય. આ સાથે સુકોષ કેન્દ્રીય કોષમાં વિશિષ્ટ પ્રકારની પટલીય કોષીય અંગિકાઓ હોય છે. અને આ બધી જે અંગિકાઓ છે એ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. તો મિત્રો અહીં તમે 2 મુદ્દાઓ તો આરામથી યાદ રાખી શકતા હોવ છો કે કોષરસ પટલની અંદર આવેલું જે પ્રવાહી છે એને કોષરસ કહેવામાં આવે છે. કોષરસ એ કોષની અંદર સૌથી મોટો ભાગ રોકે છે, એનું અભિરંજન કરવામાં આવે છે, પણ ખૂબ ઓછું શોષણ કરે છે, જેના કારણે ઝાંખા વિસ્તાર તરીકે એ આપણને જોવા મળતો હોય છે. તો આ 2 મુદ્દા જે છે એ તમે એની અંદર લખી શકતા હોવો છો. મિત્રો એના કારણે આપણે આગળ જવું છે તો વાત આવે છે વાયરસ.
અત્યારે વાયરસની તો બહુ મિત્રો ચર્ચા થઈ રહી છે, COVID-19. તો આ વાયરસ જે છે એ વાયરસ જ્યારે વાતાવરણમાં હોય છે ત્યારે મૃત હોય છે, પરંતુ જ્યારે કોષની અંદર દાખલ થાય છે ત્યારે એ જીવંત બની જતો હોય છે. અને આ વાયરસ જે છે, વાયરસની માત્રા આપણા શરીરમાં વધતી જાય અને રોગપ્રતિકારક તંત્રને એ નિષ્ક્રિય બનાવે છે. રોગપ્રતિકારક તંત્ર જો તમારું મજબૂત હશે તો તમે એનો સામનો કરી શકશો, પરંતુ તમારું જો રોગપ્રતિકારક તંત્ર જો નબળું હશે, નિર્બળ હશે, તો વાયરસ જે છે એ તમારા પર હુમલો કરી દેશે અને તમને રોગના ભોગ જે છે ને એ બનાવી દેતા હોય છે. તો વાયરસ એ કોઈ પણ પ્રકારના પટલ એ ધરાવતા નથી. આપણે આજે વાયરસ વિશે માહિતી મેળવી. તો વાયરસ એ કોઈ પણ પ્રકારના પટલ એ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. મેં તમને કીધું એ જ્યારે કોષની અંદર દાખલ થાય છે એટલા માટે તો વાયરસને નિર્જીવ અને સજીવની જીવંત કડી ગણવામાં આવે છે. સજીવ અને નિર્જીવની કડી એને ગણવામાં આવે છે. તો વાયરસ એ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી, તેથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. નંબર 2, વાયરસ એ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ, વાયરસ એ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ થઈ અને કોષીય યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી જીવંતતા દર્શાવે છે, જીવંતતા ન દર્શાવે. એટલે મેં તમને પહેલાં પણ કહી દીધું કે વાયરસ જે છે એ જીવંત શરીરમાં જ્યાં સુધી દાખલ નહીં થાય ત્યાં સુધી એ જીવંતતા દર્શાવતો નથી, એટલે કે એ મૃત છે. પણ જ્યારે કોષની અંદર દાખલ થઈ જાય છે ત્યારે એ જીવંત બની જતો હોય છે. આમ જીવિતતા માટે પટલ જે છે એ પટલ ખૂબ એ મહત્વનું મિત્રો એને ગણવામાં આવે છે. તો મિત્રો અહીં આપણે આટલી જે સ્લાઇડો છે એ સ્લાઇડોનો આપણે ભાગ 1ની અંદર આપણે એનો અભ્યાસ કર્યો છે. ભાગ 2ની અંદર આપણે આના કરતાં આગળના જે મુદ્દાઓ છે અને જે પ્રશ્નોત્તરી છે એની પર આપણે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત.